નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી બળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા. 36 વર્ષ પછી ગિરનાર તીર્થની અંદરમાં આવવાનું થયું. એટલો બધો મનની અંદરમાં રોમાંચ હતો, એટલો બધો ઉલ્લાસ હતો, એટલી બધી ઉત્સુકતા હતી, એટલી બધી ઝંખના. આમ સતત રોમ રોમ ઝંખતું હતું કે ક્યારે ઉપર જઈએ, ક્યારે ગિરનાર ગિરિવરના મંડન શ્રી નેમદાર ભગવાનના દર્શન કરીએ. જેમના માટે ખૂબ વાંચ્યું છે, ખૂબ સાંભળ્યું છે, ખૂબ લોકોની વાતો જાણી છે, જેમના માટેના ઉલ્લેખો શાસ્ત્રના પાનામાં વાંચ્યા છે, જેમનો ઇતિહાસ ભરચક વાંચેલો છે, એ પરમાત્મા, એ તીર્થ, એનો ઇતિહાસ, એની ગૌરવ ગાથા, ક્યારે આ બધું સાક્ષાત નજર નિહારીએ. આવી એક દિલની તડપણ, તમન્ના, જે ઝંખના ગણો, ઉત્સુકતા ગણો, ઇંતજાર ગણો, પ્રતીક્ષા ગણો, પારાવાર રહેલી હતી. અને એ પરિપૂર્ણ થઈ 18 તારીખે સવારે. બરોબર 18 તારીખનો સવારનો સમય થયો અને અમે ગિરનાર ગિરિવરની ગોદની અંદરમાં સમાઈ ગયા. ઉપર યાત્રા કરવા માટે ગયા હતા તો ખાલી યાત્રા કરવા માટે ગયા. પછી ખબર નહીં કે ત્યાં 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ રહેવા માટે મળશે. ગિરનાર ગિરિવરની એક જગા, ઇંચ જગા, એક 14 ટૂંકના 14 જિનાલયો, સસાવન, અંબાજીની ટૂંક, પછી પાછળ જે પરમાત્માની નિર્વાણ કલ્યાણની ટૂંક કહેવાય છે, દત્તાત્રેય, કમલકુંડ, આ બધી જગ્યાની અંદરમાં ફર્યા, જોયું, એનો ઇતિહાસ માણ્યો, એની ઇતિહાસની સુવાસ જાણી, એનો એક કંકર, એક શિલા, એક પથ્થરનો અવાજ, એનું મૌનનો પણ અવાજ સાંભળવા જેવો છે. ગિરનાર ગિરિવરનો અદ્ભુત વાતો છે. 4 દિવસ તો ગિરનાર ગિરિવરની અંદરમાં રહ્યા, રાતોની રાતો વિતાવી. સવારના સૂર્યોદય થાય, એક્ઝેક્ટ 6 વાગે જિનાલયના દરવાજા ખુલી જાય છે અને 5:55 બરોબર દરવાજાની બહાર ઉભા રહેવાનું. અને સદનસીબ એવું જાગ્યું, પરમાત્માએ કૃપા એવી વરસાવી કે રોજ જિનાલયનું બહારનું દ્વાર અને પરમાત્માના ગભારાના દ્વારોદ્ઘાટન કરવાનો લાભ મળ્યો, વગર ચડાવે. શંખેશ્વરમાં તો હતા તો બરોબર ત્યાં પણ 5:55 પહોંચી જતા હતા, પણ ત્યાં તો દ્વારોદ્ઘાટનનો ચડાવો હોય. અહીંયા તો ચડાવો કોઈ હોય જ નહીં, પૂજારીજી. અને ઉપર ગિરનાર ગિરિવરમાં જે આનંદજી કલ્યાણજીની પેઢી છે, એના જે મુખ્ય મુનિમજી અત્યારે હસમુખભાઈ છે, એ હોય, ચાવી લઈને ઉભા હોય, પૂજારીઓ હોય. અને રાતના જે સાધુ ભગવંતોને પરમિશન મળી હોય, સમણી ભગવંતોને પરમિશન મળી હોય, એ લોકો હોય. અને દીક્ષાર્થી મુમુક્ષુઓને એક રાત ઉપર રહેવા માટે મળે છે, એ લોકો હોય. બસ આટલા લોકોની હાજરી, સન્નાટા ભર્યું વાતાવરણ. ઉપર તારાઓ પણ ચમકતા હોય, તારાઓ પણ મંદ હાસ્ય વેરતા હોય. ચારેકોર ઘટ્ટ અંધકાર, એની અંદરમાં શ્યામ પાષાણોથી બનેલું પરમાત્માનું જિનાલય, એનું શિખર, અને ચંદ્ર આકાશની અંદરમાં ઉગ્યો હોય, એની રૂપેરી ચાંદણી શિખર ઉપર ઢોરાતી હોય. જાણે કે શ્યામ પથ્થર ઉપર ધવલ ચાંદણી જાણે કે અભિષેક કરી રહેલી હોય. અને એવા સમયની અંદરમાં દ્વારોદ્ઘાટન કરવાનું, અંદરમાં જવાનું. અને પછી પરમાત્માના દરબાર જ્યારે ખુલે, દીવાના પીરા પ્રકાશની અંદરમાં 61 ઇંચની પરમાત્માની અદ્ભુત પ્રતિમા. જોતા આંખો ન ધરાય, દિલ ન સમાય, જોતા જ રહીએ. પરમાત્માની આંખોમાંથી આંખ મિલાવતા રહીએ, ઘડીકમાં પ્રદક્ષિણા આપીએ, સ્તવન ગાઈએ, ચૈત્યવંદન કરીએ. પાછળ કોઈ બેઠેલા અલગ રાગવાળા, અલગ શાવકો, અલગ શાવિકાઓ, કોઈ સાધ્વીજી ભગવાન, કોઈ સમણ ભગવાન, મધુર અવાજે ગળામાંથી અવાજ કાઢતા હોય, સ્તવનો ગાતા હોય, ભક્તિ ગીત કરતા હોય. 12 કલાકમાંથી 6 કલાક તો દેરાસરની અંદરમાં પસાર કર્યા. બસ પ્રભુને આકંઠ માણ્યા, ખૂબ ઇતિહાસ વિચાર્યો, ખૂબ ઇતિહાસની વાતો જાણી. ગિરનાર ગિરિવરનો ઇતિહાસ તો આપણે શરૂ કરવો છે, પરંતુ આ 4 દિવસની અંદરમાં ઉપર જે રહ્યા, એની જે અનુભૂતિઓ થઈ, એનો જે આનંદ પ્રાપ્ત કર્યો. સાંજના સમયની અંદરમાં જે પરમાત્માની આરતી થાય, પછી સવારે પરમાત્માનો અદ્ભુત જે અભિષેક થાય, એમાં સૌથી વધુ તો સાંજે 7 વાગે જ્યારે જિનાલયના દરવાજા બંધ થઈ જાય અને પછી 8 થી 9 પાછળ આદિનાથ ભગવાનનો
નાનકડું જે દેરાસર, એના એક નાનકડો ગભારો, એની એક બારી ખુલ્લી હોય, દરવાજો ખુલ્લો હોય, ગભારાની અંદરમાં પીરા દીવા મૂકેલા હોય, દીવાનો પીરો પ્રકાશ, ચારેકોર ઘટ્ટ અંધકાર, ઉપર તારા મળ્યું આકાશ અને નીરવ સન્નાટો છવાયેલો હોય. અને એ દેરાસરના ચોકની અંદરમાં જે 84 ડેરી છે, બરોબર આદિનાથ ભગવાનની સામે જે ડેરીના પગથિયા છે, ઉપર છત છે, ત્યાં અંદરમાં જઈને બેસી જવાનું અને ત્યાંના જે સંભાળનારા કાર્યકર્તાઓ છે સ્પીકર લઈને આવે અને રોજ 1 કલાકના અદ્ભુત ગીતો ચાલે, અવનવા નેમનાથ ભગવાનના ગીતો. શું લોકોએ એક નેમનાથ પ્રભુના ગીતો બનાવેલા છે. અને એ રાત્રિનો સમય સામે પીરા પ્રકાશની અંદરમાં શોભતો એ નાનકડું દેરાસરનો નાનકડો ગોખલો અને ચારેકોર ઘેરું અંધકાર, એમાં શ્યામ પાષાણથી બનેલું જિનાલય, ઉપર રૂપેરી ચાંદની ધોળતો ચંદ્ર અને ટમટમતા તારલા અને ચારેકોર જોવો તો એવી નીરવ શાંતિ છવાયેલી હોય અને એની અંદરમાં આવા મધુર સ્તવનો ચાલે, મધુર ગીતો ચાલે, અદ્ભુત શબ્દોથી ભરેલા આ ગીતો સાંભળતા જવાનું. 1 કલાક પાણીની રેલાની જેમ પસાર થઈ જાય. 8 વાગે વળી પાછું ઉપાસયમાં જવાનું, બાજુની અંદરમાં જ છે ત્યાં જ, અને રાતના સંધારો કરવાનો, સ્વપ્નમાં પણ ભગવાન દેખાય, એ ગીતો સંભળાય, એ ગીતોના અવાજોના ભણકારા વાગે. વળી પાછું સવાર પડે 6 વાગે જિનાલયમાં પહોંચી જવાનું, રોજની 108 પ્રદક્ષિણા આપવાની. આમ 4 દિવસ એટલી ભલચક ભક્તિ કરી. સરસાવનમાં પણ જઈ આવ્યા, જ્યાં જ્યાં પ્રભુનો વાસ છે, જ્યાં જ્યાં આપણી ટૂંકો છે, જ્યાં જ્યાં એક ઇતિહાસ સર્જાયેલો છે આ નેમનાથ ભગવંતનો, ત્યાં બધે જ ગયા અને આ ગિરનાર ગિરિવંદરમાં બેસીને જૂનો ઇતિહાસ યાદ કર્યો. કેવા કેવા ઇતિહાસો અહીંયા સર્જાઈ ગયા છે, થોડી ઘણી એની વાતો કરી લઈશું. પછી 4 ભાગની અંદરમાં આપણે ઇતિહાસ જોવાનો છે. 4 ભાગમાં પહેલા ભાગની અંદરમાં ગિરનાર ગિરિવરનો ઇતિહાસ, આ ગિરનાર પર્વતનો મહિમા, ગિરનાર તીર્થની અદ્ભુત મહિમા ભરી વાતો, એને જાણીશું પહેલા પાર્ટની અંદરમાં. પછી બીજો વિભાગ આવશે નેમનાથ ભગવાનની પ્રતિમાનું નિર્માણ કેવી રીતે થયું. જેમ આપણે શંખેશ્વર ભગવાનની પ્રતિમાનું નિર્માણનો ઇતિહાસ જાણ્યો, એવી રીતે આ નેમનાથ ભગવાનની પ્રતિમાનો પણ એક ઇતિહાસ છે. પછી નેમનાથ ભગવાનની પ્રતિમાનું પુનઃ પ્રાગટ્ય, આ ગિરનાર પર્વત ઉપર પ્રભુ કેવી રીતે પધાર્યા. છેલ્લા 84,000 વર્ષથી પણ વધુ આ જગ્યામાં પ્રભુ બિરાજમાન થયેલા છે. 84,000 ત્યારથી પરમાત્મા આ જગ્યા ઉપર બિરાજમાન થયેલા છે. અને વર્તમાનમાં જે નેમનાથ ભગવાનનું જે જિનાલય છે એનો ઇતિહાસ, આ 4 વિભાગની અંદરમાં વહેંચાયેલો ઇતિહાસ. 1 પાર્ટ, 2 પાર્ટ કે 3 પાર્ટ કે કદાચ 4 પાર્ટ પણ થઈ જાય, ખબર નથી. બસ વિસ્તારથી વાતો જાણતા જઈશું આ ગિરનાર ગિરિવરની. એટલા બધા ઉપર યાત્રિકો મળ્યા, જાણીતા અને અજાણ્યા. ગુરુદેવ, શું ઇતિહાસ છે આ તીર્થનો? આ નેમનાથ ભગવાન આટલા અદ્ભુત પ્રતિમા કેવી રીતે ઉપર વધાર્યા? 61 ઇંચના આ પ્રભુ, એકલા ગભારાની અંદરમાં એકમાત્ર નેમનાથ ભગવાન, એક જાણે કે બાદશાહોના બાદશાહ બેઠા હોય, એક રાજાથી રાજ બેઠેલા હોય, એક જાણે દુનિયાનો શહેનશાહ બેઠેલો હોય, એવી અદાથી પ્રભુ બેઠેલા છે. પ્રભુની વિશાળ આંખો, પ્રભુનું વિશાળ વક્ષસ્થળ, પ્રભુના વાત્સલ્ય ભર્યા હાથો અને પ્રભુના હોઠમાંથી જાણે કે હમણાં એક શબ્દ નીકળશે આપણા નામનો કે ભક્ત તું આવી ગયો, વત્સ તું આવી ગયો, બહુ સરસ, યાત્રા સરસ થઈ ગઈ. જાણે કે પ્રભુ હમણાં બોલશે, ઉચ્ચરશે, એવા પ્રભુના અધ ફૂલ્યા હોઠ અને પ્રભુની અદ્ભુત કાયા, અદ્ભુત કમનીય કાયા. બસ આ જ પરમાત્મા ઉપર ઓવારી જવાનું મન થાય. તો આ બધાનો ઇતિહાસ શું છે? પ્રતિમા કેવી રીતે બની? આ પ્રતિમા કેવી રીતે અહીંયા પ્રગટ થઈ? આ જિનાલય કોને બનાવ્યું? આ ગિરનાર ગિરિવરનો શું ઇતિહાસ છે? શાયદ યાત્રા કરનારા મોટા ભાગનો ભાગ આ બાબતોથી અજાણ્યો છે. પુસ્તકો બધા જ બહાર પડી ગયા છે. સંસ્કૃતમાં પણ છે, હિન્દીમાં પણ છે, ગુજરાતીમાં પણ છે, પણ કોણ વાચક વર્ગ છે ખબર નથી. એટલે આ ઓડિયો માધ્યમ પ્રવચન દ્વારા આ તીર્થની અંદરમાં આવ્યો છું તો હજારો નેમનાર પરમાત્માના ભક્તો છે, એ લોકો સુધી આ ઇતિહાસ પહોંચે. સૌથી પહેલો ઇતિહાસ તો આપણે જાણવો છે. એક એક અહીંયા બનેલી ઘટનાઓનો પહેલા આપણે ઇતિહાસ તપાસી લઈએ. ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા, જે પગથિયા ઉપર આપણે ચડીને ઉપર જઈએ છીએ, એમ કહેવાય છે કે જે આ પગથિયા છે એ પગથિયા કોને બનાવ્યા, કેવી રીતે બનાવ્યા, આ પગથિયા કેવી રીતે બન્યા? 3,900 પગથિયા. કાંતાબા ધર્મશાળા છે અને ત્યાંથી જે શરૂઆત થાય છે ચડવાની, તલેટીમાં દર્શન કરીને પહેલે પગથિયે જ્યારે પગ મૂકે અને છેક પહેલી ટૂંક નેમનાથ ભગવાનનું દેરાસર આવે છે ત્યાં સુધીના 3,900 અબાઉટ એટલા પગથિયા છે. તો આ કેવી રીતે પગથિયા બન્યા? આ પર્વત જેવી જોઈને એમ લાગે કે આમાં આવા પગથિયા બની જ ન શકે. આટલી ઊભી કરાર, સીધી ભેખડ
જાણે કે સીધું ચડાણ છે. ચડતા ચડતા દમ નીકળી જાય, હાફ નીકળી જાય, આમ શરીરમાંથી પરસેવાના રેલા ઉતરી જાય. ભયંકર ઠંડીની વચમાં પણ પરસેવાના રેલા ઉતરે. છાતી તો ધમણની જેમ ફૂલે. સીના ઇતના ફૂલ જાતા હે, દમ કે મારે, છતાં પણ લોકો શ્રદ્ધાથી ચડે છે. તો કેવી રીતે આ પગથિયા બન્યા હશે? એનો ઇતિહાસ જાણવા જેવો છે કે સંગ્રામ જીતવા માટે નીકળેલા મહામંત્રી ઉદયન મહામંત્રી તો રસ્તાની અંદરમાં શત્રુંજય તીર્થ આવતું હતું. પાક્કા શાવક હતા, જવું તું યુદ્ધ કરવા માટે, કુમારપાલ રાજાના આદેશથી યુદ્ધ કરવા માટે નીકળેલા હતા. આ ઇતિહાસ એ બતાવું છું કે આજે જે પગથિયા ચડીને આપણે ઉપર જઈએ છીએ એ પગથિયા અને એક જૂની પાગ કહેવાય છે, જૂનો રસ્તો, જે રસ્તા ઉપરથી પૂજ્યપાદ હિમાંશુ સુરીશ્વરજી મહારાજ સાહેબે અનેક યાત્રાઓ કરી છે. અહીંયા ગિરનાર ગિરિવરના જેમને મહિમાની અંદરમાં મોટો ફાળો આપ્યો છે એવા પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમવલ્લભ સુરી મહારાજ, એમને પણ આ જગ્યાએથી ઘણી યાત્રાઓ કરેલી છે. તો એ પણ એક રસ્તો છે. એક જે અત્યારે વર્તમાનમાં દેખાય છે એક રસ્તો છે, અને એક રસ્તો એવો બનેલો હતો, એનો ઇતિહાસ જાણવા જેવો છે કે સંગ્રામ કરવા માટે નીકળેલા મહામંત્રી ઉદયન મહામંત્રીશ્વર વચમાં શત્રુંજય તીર્થ આવ્યું એટલે યાત્રા કરવા ઉપર ગયા અને ત્યાં જોયું તો આખું કાષ્ટનું દેરાસર, એ સમયની અંદરમાં લાકડાનું દેરાસર હતું શત્રુંજય તીર્થ ઉપર. અને એ વખતે ઘીથી ભરેલી જલતી ડિબેટ ઉંદરો લઈને જતા હતા. ઉંદરો શું વિચારે કે આ મંદિર બળીને ખાખ થઈ જશે? ઉદયન મંદિરનું દિલ હલબલી ઉઠ્યું. રખેને આ એકાદ ઝાર આ લાકડાના દેરાસરને લાગે અને પર્વત ઉપર ફૂકાટો જો વાવ અંટોર્યો, ઇતની જબરજસ્ત હવા, આ તેજ હવાની અંદરમાં જો આગ પકડી લીધી તો આખું જિનાલય બળીને સાફ થઈ જશે અને મૂર્તિને પણ કદાચ નુકસાન વગેરે થઈ શકશે. તો અહીંયા તો મંદિર આરસ પાષાણનું હોવું જોઈએ. આવું મંદિર થોડું ચાલે? આ પર્વત ઉપર લાકડાનું મંદિર, આ ઉંદરો ડિબેટ લઈને જાય છે. દિલ ખરભરી ઉઠ્યું અને નિર્ણય કર્યો કે યુદ્ધ જીતીને પાછા વળતા સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ કરાવડાવીશ. આ એક જીવનની સંકલ્પ ગાંઠ બાંધીને યુદ્ધની અંદરમાં ગયા. યુદ્ધમાં વિજયી તો બન્યા, ગુજરાતને એમને વિજયી બનાવ્યું, કુમારપાલ રાજાને વિજયી બનાવ્યા, પણ શરીર એટલા બધા જખમોથી ઘેરાઈ ગયું, એટલા બધા ઘા પડ્યા યુદ્ધની અંદરમાં કે મૃત્યુના બિછાને પડ્યા. અને એ સમયની અંદરમાં એમને તડફડતા જોઈને સેવકોએ પૂછ્યું કે મંત્રીશ્વર, આપના જેવા બહાદુર, આપના જેવા યુદ્ધ સિતારા, આપ તો યુદ્ધના એક રાજા છો, યુદ્ધ નિષ્ણાત છો, અને આપ યુદ્ધની અંદરમાં સામી છાતીએ ઘવાયા છો, તો આટલી બધા તડફડ્યા કેમ? અને એ વખતે એમને કીધું કે આખો પરિવાર દૂર છે, બહાર ચાહડ મંત્રીઓ પુત્રો તો બધા દૂર રહેલા છે, બસ પ્રાણ એટલા માટે અટક્યા છે કે જીવનની 3 અધૂરી ઈચ્છાઓ મૂકીને જઉં છું, ક્યારે પૂરી થશે ખબર નથી, બસ પ્રાણ નથી નીકળતા. જો કોઈ મને વચન આપે કે આ 3 ઈચ્છાઓ તમારી પૂરી કરાવી દઈશ તો મારા પ્રાણ ચાલી જશે. બોલો મંત્રીશ્વર, શું ઈચ્છા છે? તો કે પહેલી ઈચ્છા તો એવી છે કે અંત સમય નજીકની અંદરમાં આવે છે, કોઈ મહાત્મા મળે નિર્યામણા કરાવવા માટે. આ ગિરનાર ગિરિવરના પગથિયાની પાછળનો ઇતિહાસ, એની પાછળ બનેલી આ ઘટના, કોઈ અંતિમ સમયમાં નિર્યામણા કરાવનાર જો કોઈ મુનિ ભગવંત મળી જાય, મારું કામ થઈ જાય. આપણે જોયું હતું ને કુવલી માલા ગ્રંથની અંદરમાં કે નિર્યામકની કેટલી મોટી જરૂરિયાત પડે છે. બીજી ઈચ્છા છે કે શત્રુંજય તીર્થની યાત્રા કરીને આવ્યો છું, એ જિનાલયનું નવ નિર્માણ કરાવવું હતું. આરસ પહાડના અદ્ભુત જિનાલય, કારની સામે ટક્કર ઝીલે, આવનારા સમયના પ્રવાહની અંદરમાં પણ ટકી જાય અને આવા ઝંઝાવાતોની સામે પણ ઝીક ઝીલે એવું એક સરસ મજાનું જિનાલયનું નિર્માણ કરેલું હતું. અને ગિરનાર ગિરિવર ઉપર પાજ પથ્થાર એટલે કે પગથિયા પાયરિયા બનાવવાની की ઈચ્છા હતી. પગથિયા, ગિરનાર ગિરિવરની યાત્રા બહુ કઠિન પડે છે, તો પાયરિયા નથી, લોકોને શિલા ઉપર પગ મૂકીને જવું પડે છે. તો આ ઈચ્છા હતી. આ 3 ઈચ્છા મારી અધૂરી છે. સાહેબ ચિંતા નહીં કરતા, આપની પહેલી ઈચ્છા તો હમણાં પૂરી કરી લઈએ છીએ, બીજી 2 ઈચ્છા આપના પુત્રોને અમે બતાવી દઈશું, ચોક્કસ એ પૂરી કરશે આપની ઈચ્છા. આપ બિલકુલ ચિંતા નહીં કરો. અને એ દંડનાયક મહામંત્રીશ્વર ઉદયન રાજા, ઉદયન મંત્રીશ્વર અંતિમ ઈચ્છા પૂરી થવાના સંતોષની સાથે એમને આંખ મીચી લીધી. અને આ બાજુ એમના દીકરા આંબળ બહાર દંડનાયકને આ વાત જણાવી કે તમારા પિતાજીની આ ઈચ્છા છે. અને બહાર મંત્રીએ આદિનાથ પરમાત્માના જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યો. 2 કરોડ, એ સમયની વાત કરું છું, આજથી બરોબર 900,000 વર્ષ પહેલાની વાત, 2,97 લાખની અંદરમાં એ આખું જિનાલયનો જીર્ણોદ્ધાર કર્યો. પૂજ્ય કલિકા સવકને હેમચંદ્રાચાર્યજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. હવે બીજું એક વચન બાકી છે જે પિતાજીને
આપીને આવેલા છે માણસોને, અને મારા માટે પિતાજી આ ઈચ્છા મૂકીને ગયા છે કે ગિરનાર ગિરિવર ઉપર પાયરિયા, પગથિયા જે પણ કહો, પાયરી કહો, પાગ કહો, સીડી કહો કે પગથિયા કહો કે સ્ટેપ્સ કહો, આ એમને મારે બનાવવાના છે. અને બહાર મંત્રી આવ્યા છે ગિરનાર ગિરિવરની અંદરમાં, પણ એની ઊભી કરાડો, ઊભી વેખડો, સીધા શિખરો, સીધા જ કારા પહાડની જબરજસ્ત ભયંકર શિલાઓ, કોઈ જગ્યાએ આરોહરો નહીં, સપાટ શિલાઓ છે. આજે પણ ગિરનાર ગિરિવરને જોઈએ ને નીચેથી તો આમ આંખમાંથી ભય નીકળી પડે કે આ શિલા ઝરૂંબી રહેલી છે મસ્તક ઉપર. જો થોડીક હલી તો શું થશે? આટલી મોટી તોતિંગ શિલાઓ. હવે આમાં રસ્તો કેવી રીતે બનાવવો, કેવી રીતે રસ્તો કરવાનો? મંત્રી સલાટોને કીધું કે રસ્તો બનાવો, મારા પિતાજીનું વચન છે, પૂરો કરીને મારે અહીંયાથી જવાનું છે. શરૂઆત તો કરી, કાર મીંડ પથ્થરો કેટલા તોડે, કેવી રીતે તોડે, કેવી રીતે રસ્તો બનાવે. ઊભી કરાડામાંથી રસ્તો બનાવે પછી જશે પણ કોણ? છાતીના પાટિયા બેસી જાય. સલાટોએ કહી દીધું, સોમપુરાઓએ, કારીગરોએ કે સાહેબ આ કામ અશક્ય પ્રાય છે, નહીં થઈ શકે. સાહેબ તમારી પહેલા પણ લોકોએ વિચાર્યું છે, માટે નથી થયું, માટે તમારે પિતાજી આ અધૂરી ઈચ્છા મૂકીને ગયા છે. બહાર મંત્રી કે પિતાનું આટલું પણ કાર્ય હું ન કરી શકું? આ ગિરનાર ગિરિવર ઉપર આપણે જે યાત્રા કરીએ છીએ એની પાછળનો જે ઇતિહાસ જાણવા જેવો છે. કેટલી વાર આપણે ઉપર ચડી આવ્યા, કેટલી વાર લોકો 99 કરી આવ્યા, કેટલી વાર લોકો ગિરનાર ગિરિવરની શિખર ઉપર બેઠેલા નેમનાર ભગવાનની પૂજા અર્ચના સ્પર્શન બધું જ કરીને આવ્યા. પણ જે પાયરી ઉપર જઈને આવીએ છીએ, શું આપણે ક્યારેય મહાપુરુષોને યાદ કર્યા? કેવી રીતે લોકોએ આ જાન ફેસાની સાથે કાર્ય કર્યું હશે? કેવી નિષ્ઠા, કેવો જજબા, કેવી હિંમત, કેવી જાન ફેસાની, કેવી ખુદદારી, કેવી ખુમારી. બહાર મંત્રી કે હું કાર્ય કર્યા વગર નહીં જાઉં, પણ સાહેબ શક્ય જ નથી. આ ઉભા પર્વતને ચીરવો ઇમ્પોસિબલ, સાહેબ અશક્ય પ્રાય વાત છે. અને એ દિવસે ધૂણી થખાવીને બહાર મંત્રી બેસી ગયા ગિરનાર ગિરિવરના એ પથ્થરની ચટ્ટાનો ઉપર, અને અંબિકા દેવીને આહવાન કર્યું કે માં આપ નેમનાર ભગવાનની અધિષ્ઠાયિકા છો, શું આમ ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ નહીં કરો? અમે અમારા માટે કશું નથી માંગતા, અમારે પ્રભુને જુહારવા છે, હજારો યાત્રિકો માટે યાત્રા સુગમ બનાવી છે. માં કંઈક તો રસ્તો બતાવો. આ પણ રસ્તો નહીં બતાવો, નહીં બતાવો ત્યાં સુધી અહીંયાથી હટીશ નહીં ક્ષત્રિય બચ્ચો. 24 ઉપવાસના પચકા લઈને બેસી ગયા. જેટલા ઉપવાસ થાય એટલા થવાનો. માં તમારે આવવું જ પડશે, અને રસ્તો બનાવવા માટે માં તમારે સહાય કરવી પડશે. હજારો વર્ષોની અંદરમાં ગિરનાર ગિરિવરની યાત્રા આવી રીતે થતી હતી. કોઈ કેડીમાંથી જવાનું, પથ્થર ચડીને જવાનું, કોઈ જગ્યાએ ઝાડ પકડીને જવાનું, અને આમ કરતા 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 ઉપર પહોંચવાનું. એટલા તોતિંગ પથ્થરો, એટલી તોતિંગ શિલા. આજે પણ જે યાત્રા કરશે ને એકવાર જોઈને ખબર પડે કે આ કાર મીંડ શિલા ઉપર છીણી પણ ન ચાલી શકે. હથોડી તૂટી જાય પણ પથ્થર ન તૂટે. અને બહાર મંત્રી બેસી ગયા સંકલ્પ કરીને, માં જો કરના है वो कर, मेरी पिताजी की अंतिम इच्छा है, अब तो करके ही जाऊंगा. માં હવે તમારા દરબારમાં બેઠેલો છું. અને અપ્પાણ ગોચરામી કરીને ધ્યાનમાં બેસી ગયો. અજપા જાપ નેમનાર ભગવાનનો અને અંબિકા દેવીનો. અંબિકા દેવીને પ્રગટ થવું પડ્યું. ત્રીજા ઉપવાસની રાતે આવી રૂમઝૂમ કરતી માં, બોલ બેટા બહાર, શું ઈચ્છા છે? માં બીજી કોઈ ઈચ્છા નથી, બસ આટલી ઈચ્છા છે કે ગિરનાર ગિરિવર ઉપર સુગમ થાય એવી યાત્રા માટેના પગથિયા બનાવવા છે. માં એક રસ્તો બનાવવો છે, મારા પિતાજીની અંતિમ ઈચ્છા છે. અને સકલ જૈન સંઘ ચાહે છે, હજારો નેમનાર ભગવાનના ભક્તો ચાહે છે. માં 84,000 વર્ષથી આ બેઠેલા પરમાત્મા લોકોને એના દર્શન કરવા છે. અને બહાર મંત્રીની જે આ નિષ્ઠા, એનું ત્યાગ, એનું સમર્પણ, એનો જજબા, એની ખુમારી આ જાણ્યા પછી અંબિકા માતાએ કીધું કે બેટા એક કામ કર, કાર્ય જરા કઠિન છે પણ તારી ભાવના અદ્ભુત છે, અને પિતાના ઋણમાંથી મુક્ત થવાની તારી અદમ્ય ઝંખના, એટલા માટે હું દોડી આવી છું. તો એક કામ કર, હું જે રસ્તે અક્ષત વેરું ને, અને એ રસ્તે તારા માણસોને કહે છે કે ત્યાં આગળ પથ્થાર બનાવે. એ સહેલું પડશે. બાકી અહીંના પથ્થરોને, શિલાઓને અને આ કાર મીંડ ખડકોને તોડવા કોઈનું ગજુ નથી. એના હાથ તૂટી જશે, લોખંડોના ભૂકા થઈ જશે, પણ આ શિલાની અંદરમાં એક કાણું પણ નહીં પાડી શકે. હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, બસ એની પાછળ તારા માણસો રસ્તો બનાવતા જાય. અને સવાર પડી અને જોયું તો બરોબર અક્ષતની આખી એક રેખા, જેમ આપણે ભગવાનની રથયાત્રા નીકળીને કેવી ધારાવાળી થતી હોય છે આગળ, બસ એવી રીતે જાણે કે અક્ષતની આખી ધારાવાહી, આખી છેક સરંગ પટ્ટો આખો જોવા માટે મળ્યો.
બહાર મંત્રીની આંખમાંથી ચોધાના આંસુની ધાર નીકળી પડી. અંબિકા દેવીનો જય જયકાર કર્યો અને કીધું માણસોને આ જગ્યા ઉપર કામ શરૂ કરો, જ્યાં જ્યાં અક્ષત દેખાય છે ત્યાં કામ શરૂ કરો. અને સોમપુરાઓએ કામ શરૂ કર્યું, કારિકોએ શરૂ કરી નાખ્યું. અંબિકા દેવીએ બતાવેલો રસ્તો એ ઉપરથી કરતા 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 આ રસ્તો આજની તારીખમાં પણ છે, જૂનો રસ્તો જે સહસાવન પાસેથી ક્યાંકથી નીકળે છે, જેને જૂની પગથાર કહેવાય છે, જૂની પગદંડી કહેવાય છે. આજે પણ છે. કેટલાક સાહસિક માણસો એ રસ્તેથી જાય છે. અત્યારે જે નવો રસ્તો છે ને એનો ઇતિહાસ અલગ છે, પણ આ બહાર મંત્રીએ એ રસ્તેથી આખો રસ્તો બનાવ્યો. છેક સહસાવનથી પાછળ નીકળી અને કદાચ તમે જોઈ હોય ગિરનારમાં તો એક છત્રશિલા નામનો એક નાનકડી આખી ટેકરી આવે છે, જેને આજની તારીખમાં લોકો ભૈરવ જપકની શિલા કહે છે. એમ કહેવાતું હતું કે આ ભૈરવ જપ ઉપરથી જે જંપાપાત કરે એ ઈચ્છિત મૃત્યુ મેળવે, ઈચ્છિત જન્મ પ્રાપ્ત કરે. કેટલી ઊંચી તોતિંગ જગ્યા છે કે જેને જોતાની સાથે તંબરને ચક્કર આવી જાય. એનું બીજું નામ છે છત્રશિલા. જ્યારે નેમનાથ ભગવંત અહીંયા કેવળ જ્ઞાન પામ્યા, પ્રભુની દીક્ષા વગેરે પ્રોગ્રામ થયા, કાર્યક્રમ થયા, ત્યારે એ સમયમાં કૃષ્ણ અને વાસુદેવ બધા ઉપર આવેલા હતા. તો બલદેવે પોતાનો રથ ત્યાં થોભાવેલો હતો અને પોતાનું છત્ર, રથનું છત્ર થોડાક સમય માટે એ શિલા ઉપર મૂકેલું હતું, એટલે એ શિલાનું નામ પડી ગયું છે છત્રશિલા. આવી તો ગિરનારની અંદરમાં આવી તો ઢગલા બંધ શિલાઓ છે, અલગ 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 છત્રશિલા અને બીજી જાત જાતની શિલાઓ છે. હું તમને આગળ એ બધી શિલાઓના નામ પણ બતાવીશ. એટલી બધી શિલાઓ છે. છત્રશિલા છે, અક્ષરશિલા છે, ઘંટાશિલા છે, અંજનશિલા છે, જ્ઞાનશિલા છે, બિંદુશિલા છે અને છેલ્લે સિદ્ધશિલા છે. આટલી શિલાઓ ગિરનાર ગિરિવર ઉપર શોભતી હતી. આજે એક છત્રશિલા જોવા માટે મળે છે. બાકી બધી શિલાઓ કદાચ બદલાઈ પણ ગઈ હોય અથવા તો આપણને એનું નામ ખબર નથી પડતી. છત્રશિલા તો જોવા માટે મળે છે. આજે તમે ગિરનાર ગિરિવર ઉપર જાઓ, દાદાના દરબારના જગ્યા ઉપર બેઠેલા હો, થોડાક ઉપર ચડશો ને થોડાક સ્ટેપ એટલે દૂર એક મોટો ગોળ ઘંટા જેવો મોટો તમને ભૈરવ જપનો જે પર્વત દેખાશે. આજે લોકો એને ભૈરવ જપ કહે છે. એની ઉપર એક ધજા તમને ફરકતી દેખાશે, નાની કાઠી ઉપર ધજા ફરકતી દેખાશે. એ છત્રશિલા. સહસાવન તરફ ઉતરો એટલે એકદમ સ્પષ્ટ દેખાય, ક્લિયર દેખાય છે, એકદમ ચોખ્ખી ચણાક જેવી દેખાય છે. તો ત્યાંથી આખો રસ્તો ફરતો 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 અક્ષત વેરતા 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 એ જગ્યા ઉપર ટાંકણા પડતા ગયા, પગથિયા બનતા ગયા. અને એ જમાનાની અંદરમાં 63 લાખ રૂપીસ, આજના તો અબજો રૂપિયા થઈ જાય, 63 લાખ રૂપિયાની અંદરમાં એ ગિરનાર ગિરિવરની પગથાર બંધાય, એ રસ્તો તૈયાર થયો, એ પાજ તૈયાર થઈ, એ પાક તૈયાર થઈ, એ સ્ટેપ્સ તૈયાર થયા. હવે આ તો વર્ષો સુધી ચાલતું હતું, બહાર મંત્રીએ બનાવેલા આ સ્ટેપ્સ. પરંતુ એક વખત એવું બન્યું કે પાટણથી પૂજ્યપાઠ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીની નિશ્રાની અંદરમાં, પાટણથી કલિકા સર્વજ્ઞ હેમ નિશ્રાની અંદરમાં કુમારપાળ રાજાએ સંઘ નીકાળ્યો. હજારો વ્યક્તિઓનો આ સંઘ, હજારો માણસોનો આ સંઘ. અને એ સંઘ વિહાર કરતા 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 ગામ ગામ પ્રયાણ કરતા 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 બરોબર શત્રુંજય તીર્થની યાત્રા કર્યા પછી કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય શુભનિશ્રા ગુજરેશ્વર કુમારપાળ સંઘપતિ બનેલા હતા. અને ગિરનારની પગથાર જે આ બહાર મંત્રીએ જે બનાવી છે ને પોતાના પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે, બંને જણા આજે સંઘ પહોંચ્યો છે. અને આવતીકાલે સવારે સંઘની માર પહેરવા માટે, સંઘપતિ બિરુદ ધારણ કરવા માટે, જેમ આજે પણ સંઘ આવે છે તો એક દિવસ પહેલા આવી જાય, થોડોક થાક ઉતારે, બીજા દિવસ સવારે આખો સંઘ ઉપર ચડે, નિશ્રદાતા મહાત્મા પણ ઉપર ચડે, સંઘપતિઓ પણ ઉપર ચડે. અને ગિરનાર તીર્થના મંડળ નેમનાથ ભગવાનની પાછલી બાજુમાં, એટલે કે આદિનાથ ભગવાનનું જે નાનકડું દેરાસર છે, આજુબાજુમાં જે 84 ડેરીઓ છે, એમાં પાછળ તૈયાર મંડપના જે બધા સળિયા લગાવેલા છે, ત્યાં મંડપ બાંધીને આજે પણ તીર્થમાર પહેરાવાય છે. એટલા માટે ઉપર જવાનું હતું. અને આ બાજુ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો હાથ પકડી અને કુમારપાળ રાજા બરોબર ગિરનાર ગિરિવરની તળેટીમાં ગોદ ઉપર આવ્યા, ગિરિને અક્ષતથી વધાવ્યા. પ્રભુ બસ આવી રહેલા છે યાત્રા કરવા માટે, સંઘપતિનું બિરુદ પ્રાપ્ત કરવું છે, આપના ચરણોમાં સંઘની એક શેષ ધારણ કરવી છે. અને બંને મહાપુરુષો એકી સાથે, કુમારપાળ રાજાએ પોતાના હાથ ઉપર પોતાના ગુરુદેવનો હાથ પકડેલો છે. અને ગુરુદેવ બસ હું પણ આજે આપની સાથે મારે યાત્રા કરવી છે. આવો તો મોકો ક્યાંથી મળે? ગુરુરાજની સાથે ગિરિરાજની યાત્રા. ગુરુદેવ આવો તો મોકો કેવી રીતે મળશે? બસ આપનો હાથ પકડી અને મારે ઉપર યાત્રા કરવી છે. પરંતુ બન્યું એવું
કે પ્રથમ પગથિયે બહાર મંત્રીએ બનાવેલી જે પ્રથમ પગથિયે જ્યાં પગ મૂક્યો ને અને વિઘ્ન આવવું પડ્યું. વિઘ્ન આવી ગયું. એવું વિઘ્ન આવ્યું, ગિરનાર પર્વત આખો જાણે કે થનગનવા લાગ્યો, નૃત્ય કરવા લાગ્યો, કંપી ઉઠ્યો, ડોલવા માંડ્યો. જે પર્વત ક્યારે પણ ન કંપે, અડોલ પર્વત છે, ભૂકંપોના ઝાટકા આવે પણ તો ન કંપે. અને પગ મૂકે અને જબરજસ્ત કંપારી થાય, વરી પાછા બંને જણા પગ નીચા લઈને અને પર્વત વરી પાછો સ્થિર થઈ જાય. આ ઇતિહાસની સત્ય ઘટના બતાવું છું. ગિરનાર કલ્પની અંદરમાં ઇત્યાદિ અનેક ગ્રંથોની અંદરમાં આ બતાવેલી ઘટનાઓ છે. કુમારપાલ રાજાના જીવન ચરિત્રમાં પણ લખેલી છે. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જીવનમાં પણ આ ઘટના આવેલી છે. આખો સંઘ શબ્દ છે, હજારો વ્યક્તિઓ પાછળ છે. સાહેબ પધારો, ઉપર જવું છે. જે પરમાત્મા માટે આટલું ચાલીને આવ્યા છે, પાટણથી ગિરિરાજ થઈને ગિરનાર આવ્યા છે, એ પ્રભુના મુખ કમલને નિહારવું છે. પ્રભુ હજારો વ્યક્તિઓ રાહ જોવે છે. પ્રભુ પધારો ને. વરી પાછો પગ મૂક્યો. એમને એમ કે કંઈક થયું હશે. વરી પાછા બંને જણાએ પગ મૂક્યો અને પર્વત વરી પાછો કંપી ઉઠ્યો. કોણ જાણે આજે પર્વત હઠે ચડેલો હતો. 3 વખત, 4 વખત, 10 વખત, 12 વખત શિખરો ડોલવા માંડે, ધનધનનો અવાજ આવવા માંડે, ભયંકર ગડગડાટનો અવાજ થવા માંડે. અને વારંવાર આવું થયું એટલે સુરીશ્વર અને રાજેશ્વર વરી પાછા જેવા નીચા ઉતરે, વરી પાછો પર્વત સ્થિર થઈ જાય, વરી પાછા જેવા પગ મૂકે એટલે ધુજારી આવવા માંડે. આનું રહસ્ય જાણવા માટે પૂછ્યું કે માં આ શું થઈ રહેલું છે? અંબિકા માતા, માં શું રહસ્ય છે? આખો સંઘ રાહ જોવે છે, યાત્રા કરવી છે. માં અમે એવા કયા પાપ કર્યા કે અમને યાત્રા કરતા આજે કોઈ તત્વ અટકાવી શકે છે? ત્યાં અંબિકા દેવીએ ગેબી વાણી કરી કે તમે બંને એવા મહાપુરુષો, તમે બંને એવા પુણ્યવંતા પુરુષો કે તમારા જેવા બંને પુણ્યશાળીના પરમાણુઓ એના પવિત્ર પગલા આ ગિરનાર ગિરિવર સહન નહીં કરી શકે. આ છત્રશિલાનું જે શિખર છે ને એ આખું ગબડી પડશે અને વિનાશ વેરાઈ જશે. તમે બંને એવા પુણ્યશાળી છો, એક ભવિષ્યના ગણધરનો આત્મા છો. અને આ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ટૂંક સમયની અંદરમાં મોક્ષની અંદરમાં જનારા છે. એટલા પવિત્ર પુરુષ, એટલા ઉત્તમ પુરુષ, એટલા મહાપુણ્યવાન અને મહાભાગ્યશાળી પુરુષો કે બંને જણાના પગલા આ ગિરનાર ગિરિવર સહન નહીં કરી શકે. પ્લીઝ તમારા બેમાંથી કોઈ એક જ વ્યક્તિ આ પર્વત ઉપર આજે જઈ શકશે. પણ માં અમારે ગુરુદેવના હાથે સંગપતિની માર પહેરવાની છે. તો કુમારપાલ રાજન યા તમે જાઓ યા તમારા ગુરુદેવ જાય. અને ગુરુદેવે કીધું કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ કે ભાઈ રાજન તમે જાઓ, બીજા મહાત્માને મોકલી આપું છું, બીજા અન્ય સુદીવરને તમને જઈને માર પહેરાવી દેશે. ગુરુદેવ નહીં, પહેરીશ તો આપના હાથે પહેરવી છે. આટલો મોટો સંઘ લઈને આવે ને આપના હાથે મને સંઘપતિની માર પહેરવા માટે ન મળે. માને વિનંતી કરી, બેટા નહીં બની શકે, તમે એટલા પ્રચંડ પુણ્યશાળી છો. અને આ ગિરનાર ગિરિવર ઉપર જ્યારે જ્યારે મહાન પુણ્યશાળી વ્યક્તિઓ, કોઈ વિશિષ્ટ વ્યક્તિઓ આવવાની છે. અને વચ્ચે બતાવી દઉં, ઇતિહાસની અંદરમાં આવી ઘટના 2 વખત બની છે. એક વખત બની હતી રત્નાસાના વખતમાં. નેમનાર ભગવાનના નિર્વાણ થયા અને 2000 વર્ષ થયા ત્યારે રત્નાસા નામના શાવકે જે અદ્ભુત ઇતિહાસ સર્જ્યો, જે આપણે આગળ જોવાનો છે. અને પછી આ 900 વર્ષ પહેલા બનેલી આ સત્ય ઘટના, 950, 900 વર્ષ અબાઉટ. અને 2માંથી એકને જઈ શકાય એવું હતું. અને એ વખતે આ ભેદભરમ જાણવા માટે મળ્યો. બંનેનું પુણ્ય બલ, બંનેની પવિત્રતા આ પર્વત સહન નહીં કરી શકે. આપ બંને એકબીજાથી ચડિયાતા પુણ્યવાળા છો, માટે જ આ પર્વત આપના પગલાથી ધ્રુજી ઉઠ્યો છે. તો હવે શું કરવું? ગિરનાર ભેટ્યા વગર પાછા જતા રહેવું? તો સંઘની સાથે કોણ જશે? સુરીશ્વર કે ગુર્જરેશ્વર? આચાર્ય ભગવાન મૂર્જણ કરી ગયા. કીધું રાજન, એક સાથે આપણે બંને યાત્રા તો નહીં જ કરી શકીએ. તમે સંઘ લઈને જાઓ અને સંઘપતિ તમે છો. કુમારપાળ કે નહીં ગુરુદેવ, આપ જ પધારો, આપ સંઘ નાયક છો. તો સંઘપતિ છું, આપ સંઘ નાયક છો ગુરુદેવ. આપ હતા તો સંઘ નીકળેલો છે. આપની પ્રેરણા, આપની નિષ્ઠાની અંદરમાં, માટે આપ જ પધારો. અને એ દિવસે કુમારપાળ રાજાની રાજહટ જીતી, યોગી હટ હારી. અને કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ઉપર વધાર્યા અને બીજા કોકને તીર્થમાળા પહેરાવી. અને કુમારપાળ રાજા દુઃખ સાથે પાછા ઉતરી પડ્યા. વળી પાછું અંબિકા દેવીને પૂછ્યું કે ગુરુદેવ, માં ભવિષ્યમાં આવા કોઈ પુણ્યશાળી આવશે ત્યારે આવું થશે? હા, આવું જ થશે. તો માં શું કરીએ? કોઈક તો રસ્તો બતાવો. એ વખતે માતાએ કીધું કે આ છત્રશિલાના રસ્તેથી જે પણ પસાર થશે મહાપુણ્યશાળી વ્યક્તિઓ, ત્યારે આ પર્વત આ બંનેના પુણ્ય પરમાણુને સહન નહીં કરી શકે. તો તમે બીજો રસ્તો બનાવો. અને એ વખતે અંબિકા દેવીના આદેશથી, અંબિકા દેવીની સહાયથી જે બહાર મંત્રીએ છત્રશિલાનો જે આખો રસ્તો બનાવેલો છે, આજની તારીખમાં પણ જેને જૂની પાક કહેવાય છે, જૂની પથ્થાર કહેવાય છે,
તમે ગિરનાર ગિરિવરની અંદરમાં આવો, કોકને પૂછો તો ખબર પડશે, અથવા તો ગિરનારના ભૂમિયા સમાન પૂજ્યપાદ હેમવલ્લભ સુરીમાને આવીને પૂછો, તમને બરોબર રસ્તો બતાવી દેશે. એ મહાત્મા એ રસ્તેથી કેટલી વાર પસાર થયેલા છે. હિમાંશુ સુરીશ્વરજી માસે રસ્તે કેટલી વાર યાત્રાઓ કરેલી છે. અને કુમારપાલ રાજાએ વિચાર્યું કે ભવિષ્યમાં કોઈ પણ આવી વ્યક્તિ તીર્થયાત્રાથી વંચિત ન રહી જાય. જેમ આજે હું રહી ગયો, ભલે હું યાત્રા બીજા દિવસે કરીશ, પણ મને ગુરુદેવ સાથે તો યાત્રા ન થઈ ને. મને ગુરુદેવની સાથે માર પહેરવા તો ન મળી. મારું એક સપનું હતું, મારા મનની એક અરમાન હતા કે ગિરનાર ગિરિવર ઉપર ગુરુરાજના હાથે સંગપતિની માલ પહેરીશ. કેવો મારો ધન્ય દિવસ હોત. પણ એ કમનસીબી પડી. આ વધુ પડતું પુણ્ય પણ ક્યારેક કમનસીબી ગણી ગયું મારું. તો હવે શું કરું, એક નવો રસ્તો બનાવું અને અંબિકા દેવીની સહાયથી ₹63 સુવર્ણ મુદ્રા ખર્ચી અને એક નવો રસ્તો ગિરનાર ગિરિવરના ચરણને સમર્પિત કર્યો. એ રસ્તો એટલે બીજો કોઈ નહીં, જે આજે આપણે ચડ ઉતર કરીએ છીએ એ રસ્તા ઉપર આખા 4000 પગથિયે હું કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને યાદ કરતો હતો, એ કુમારપાલ રાજાને યાદ કરતો હતો, એ કુમારપાલ રાજાના એક ઇતિહાસને યાદ કરતો હતો કે કેવો ગિરનાર ગિરિવરનો ઇતિહાસ. આજે હજારો યાત્રિકો ગિરનાર ગિરિવરની યાત્રા કરે છે એ જ પગથિયા ઉપરથી, જે કુમારપાલ રાજાએ બનાવેલો છે એ પગથિયા ઉપરથી. ભલે એના જીર્ણોદ્ધાર થતા ગયા, એના જીર્ણોદ્ધારના લેખ પણ આજે મળે છે એ પગથાર ઉપર, પણ એક એક પગથી હવે યાત્રા કરતા કરતા એ કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનું પુણ્યબલ અને કુમારપાલ રાજાના પુણ્યબલને યાદ કરજો. પુણ્ય તો આને કહેવાય કે બે વ્યક્તિના પુણ્યથી આખો પર્વત કંપી ઉઠે. આ પુણ્ય કહેવાય. પુણ્યના પવિત્ર ઉર્જા, પુણ્યની શુભ ઓરા, પુણ્યની શુભ તાકાત શું હોઈ શકે છે. નિર્મલ અને શુદ્ધ પુણ્ય કે ગિરિરાજ જેવા ગિરનારને પણ ડોલાવી શકે છે, જે અન્નમ છે, અખંડ છે, જે અચલ છે, અટલ છે. અને એવા ગિરનાર ગિરિવરને પણ જે ડોલાવી શક્યા એવા મહાપુરુષો એક આખા રસ્તે યાદ કર્યા કે શું પ્રચંડ પુણ્ય છે. એના પછી 1000 વર્ષમાં કોઈ એવી વ્યક્તિ જોવા નથી મળી. આ સુધીમાં કેટલાય સુરીવરો, મુનિવરો, શાવકો, શ્રેષ્ઠીઓ, સજ્જનો, મહાસાવિકાઓ, મહાપુણ્યના ભંડાર એવા મહાપુરુષો અહીંયા આવીને ગયા. કેવા એક માંધાતા મહાપુરુષો, એક વિશ્વ વિજેતા પુરુષો લોકો આવીને ગયા. પણ આ ઇતિહાસ દોરાયો નથી. એ છત્રશિલાનો પર્વત ક્યારે હલ્યો નથી. અને એ જૂની પાક તો આપણે યાદ કરીએ કે બહાર મંત્રીએ બનાવેલી, એ તો કોઈ વિશિષ્ટ પુણ્યશાળી જઈ શકે છે. અને આ કુમારપાલ રાજાએ બનાવેલા આખા રસ્તાની અંદરમાં દમ ચડશે, છાતી ભીડાશે, અંદરમાંથી આમ દમ ઘૂંટાતો એવું લાગશે, પણ એક આનંદ થાય. બસ નેમનાથ ભગવાનને ભેટવાનો આવો આખો ઇતિહાસ આપણે 2-4 દિવસમાં આ જાણવો છે. ઇતિહાસ, આ ઇતિહાસ લોકો સુધી પહોંચાડજો. એક એક વ્યક્તિ સુધી આ ઇતિહાસ પહોંચાડજો કે જે પગથાર ઉપરથી, જે પગથિયા ઉપર, જેમ બે બાજુ ભલે દુકાનો હોય, લીંબુની દુકાને, શરબતની દુકાને, જાત જાતની ગોળીની દુકાને, જે બધું છે, આપણે બધાને ઓવરટેક કરી માત્ર એક વિચારવું છે કે કુમારપાલ રાજાએ બનાવેલો આ રસ્તો કલિકા છે, સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પણ અહીંયાથી ચડ્યા હશે. એ છત્રશિલાથી તો બંને મહાપુરુષ ચડી ન શક્યા, પણ આ નવા રસ્તેથી ચડી શક્યા. અને છત્રશિલા એમના પુણ્યના ભારને સહન ન કરી શકી. ભૈરવ જપની એ શિલાને મેં આજે બરોબર જોઈ ઉપર ગયા પછી, આમ એકી ટસે નિહારી. કુમારપાલ રાજાનું પુણ્યબળ, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પણ મહાપુણ્યબળ. અને આ છત્રશિલા જેવી છત્રશિલા પણ હલી ઉઠી. એક વખત શેષાવન તરફ જાઓ ત્યારે આ છત્રશિલાને પણ નમન કરજો કે તમને પણ એ પુણ્યશાળી વ્યક્તિની ઉર્જા તમને મળી, તમે એનાથી ડોલી ઉઠ્યા, નાચી ઉઠ્યા. ક્યારે આપણે એવા પુણ્યશાળી બનીશું, ક્યારે આપણે આવા ઇતિહાસના સર્જક બનીશું. એ બહાર મંત્રીને પણ ધન્યવાદ, અનુમોદના. કુમારપાલ રાજાને પણ ધન્યવાદ કે આખો રસ્તો નવો બનાવી દીધો અંબિકા દેવીની સહાયથી. અને એની જ ઉપરથી પસાર થઈને આજે હજારો યાત્રિકો, તીર્થના યાત્રિકો, 99 યાત્રાના યાત્રિકો આજે યાત્રા કરે છે. બસ એ તીર્થના મહિમાને આપણે જાણીશું, એક એક ઘટનાઓ જાણવી છે. અદ્ભુત ઇતિહાસ બન્યા છે આ જગ્યા ઉપર. પેથરશાના દીકરા ઝાંઝણ એને પણ શું કમાલની અહીંયા એક જબરજસ્ત ઐતિહાસિક કાર્ય કર્યું છે. હવે તો રોજ વ્યાખ્યાન ચાલુ રહેશે. 5 દિવસ તો 4 દિવસ ઉપર રહેવાનું થયું. એક પણ પુસ્તક પાના વગર, ન પેન લઈ ગયો હતો, ન કાગળ લઈને ગયો હતો, ન કિતાબ લઈને ગયો હતો, બધું જ મૂકી દીધું. ફોન તો ઉપર ચાલતા જ નથી, મોબાઈલ તો ઉપર કોઈ એલાઉડ નથી. એના બધા જ વગર બિલકુલ આમ એક અલગ વાતાવરણ, જાણે કે કોઈક અલગ દુનિયામાં પહોંચી ગયેલા 4 દિવસ માટે. બધા જ સંસારથી વિમુખ, પરાંગમુખ અને એક માત્ર ભગવાનની તરફ સન્મુખ બનીને રહેલા હતા. નીચે શું ચાલે છે, કોણ જીત્યું, કોણ હાર્યું, કોની ચૂંટણી ક્યારે છે, કોનો ચુનાવ ક્યારે છે, ને
શું ટ્રમ્પે શું કર્યું ને અમેરિકામાં શું થયું ને હિન્દુસ્તાનમાં શું બન્યું બધું જ સાઈડની અંદરમાં રહી ગયું. માત્ર નેમનાથ અને માત્ર અમે અને આજુબાજુમાં રહેલા જે તીર્થના યાત્રિકો, ચતુર્વિશી સંઘ અને 4 દિવસની જે અદ્ભુત મસ્તી માણી છે, જિંદગીના સોનેરી દિવસો ક્યારેય પણ નહીં ભૂલાય. બાકી બધું ભૂલાશે પણ આ જિંદગીના યાત્રાના દિવસો નહીં ભૂલી શકાય. બસ એ ઇતિહાસને આપણે યાદ કરવો છે. હવે આવતીકાલે આપણે ઇતિહાસ જાણીશું. ગિરનાર ગિરિવરનો ટૂંકનો ઇતિહાસ, ગિરનાર ગિરિવરનો મહિમા શું છે, આ ગિરનાર ગિરિવર એના કયા કયા નામ રહેલા છે, શાસ્ત્રના પાનાની અંદરમાં શું એનો મહિમા બતાવેલો છે, એ વાત આપણે આવતીકાલે જાણીશું. લગભગ 4 થી 5 પાર્ટમાં, વધીને 5 પાર્ટની અંદરમાં આખો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરીશ, જે શાસ્ત્રોના પાનાની અંદરમાં લખાયેલો છે, અનેક પુસ્તકોની અંદરમાં વેલાયેલો છે. આ બધો જ ઇતિહાસ મેં કલેક્શન કર્યો. કેટલાય દિવસોથી વિહારો દરમિયાન શંખેશ્વરથી નીકળ્યો અને ગિરનારની અંદરમાં પહોંચ્યો, ત્યાં સુધી રાત દિવસ વિહારમાં સૂતા, બેસતા, જાગતા આ ઇતિહાસની અંદરમાં મેં પરિભ્રમણ કરેલું છે. અલગ અલગ પુસ્તકોમાંથી, અલગ અલગ જગ્યાએથી, અલગ અલગ ગ્રંથોમાંથી ઇતિહાસ વીણી અને હું તમારી સમક્ષ રજૂ કરીશ. તમને લાગશે કે શું આપણને આ ગિરનાર ગિરિવર મળ્યો છે. આ કલિકાલની અંદરમાં કેવા અદ્ભુત તીર્થો. શંખેશ્વરનો ઇતિહાસ જાણ્યો. હવે આ ગિરનાર ગિરિવરનો પણ ઇતિહાસ તમારી સમક્ષ મૂકતા પણ આનંદ થાય છે. આજે આટલો ઇતિહાસ જાણ્યો. જ્યારે પણ આ પગથિયા ઉપર યાત્રા કરીએ, 4 વ્યક્તિને યાદ કરવાની: ઉદયન મંત્રી, બહાડ મંત્રી, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજ અને ગુર્જરેશ્વર કુમારપાલ. આ 4ની સાથે જોડાયેલી આ ઇતિહાસની કડી અને એમાં મુખ્ય પાયામાં બન્યા છે મા અંબિકા. આ બધાની સહાયથી આ નવો રસ્તો આપણને જાણવા માટે મળ્યો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી